ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાથી સમગ્ર દેશ હચમચી ગયું છે। આ આતંકી હુમલામાં 26 જેટલા પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ 20થી વધારે પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનાથી સમગ્ર દેશભરમાં શોકની લાગણી જન્મી છે। ત્યારે આતંકવાદી હુમલાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાલ કેવો છે જમ્મુ કાશ્મીરનો માહોલ, વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું પ્રિયા નાયક, આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કાયરતાપૂર્વક હુમલો કરનારા 2 આતંકવાદીઓને ભારતના સુરક્ષા જવાનોએ ઠાર કર્યા છે। હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ સર્ચ ઓપરેશનમાં ડ્રોન, હેલિકોપ્ટર સહિતના સાધનોની મદદથી આતંકવાદીઓને સફાયો કરવા માટે સુરક્ષા દળોએ કમર કસી છે। આગામી મહિનામાં હિન્દુ ધર્મની પવિત્ર યાત્રા અમરનાથ યાત્રા આવવાની છે। તે પહેલા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓનો હુમલાની ઘટના બની છે। આતંકી હુમલાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ તો શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જ્યારે આગામી દિવસોમાં યાત્રાળુઓ માટે પ્રશાસન કેવી રીતે વ્યવસ્થા કરશે, હવે તે જોવાનું રહ્યું। બુધવારે ઘૂસણખોરીઓનો પ્રયાસ કરી રહેલા 2 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે। આ આતંકવાદીઓ પાસેથી AK-47 2 રાઇફલ મળી આવી હતી તેમજ પિસ્તોલ અને બોમ્બ પણ મળી આવ્યા છે। મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા। હવે NIAની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ છે। સેનાએ પણ સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે શ્રીનગર પહોંચ્યા અને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા અને શ્રદ્ધાંજલિ પણ આપી। અમિત શાહ હવે બેસરન ખીણ પહોંચ્યા છે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયાની 2 દિવસની મુલાકાત છોડીને ભારત પરત ફરી રહ્યા છે। તેઓ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ બેઠક યોજશે। સેનાના જવાનોએ યોગ્ય જવાબ આપ્યો છે અને આતંકવાદીઓને ઠાર માર્યા છે। પહેલગામ આતંકવાદી હુમલા બાદ NIAની ટીમ શ્રીનગર પહોંચી ગઈ છે તેમજ ટૂંક સમયમાં પહેલગામ પણ રવાના થઈ જશે। તપાસ એજન્સીએ 3 આતંકવાદીના સ્કેચ પણ જાહેર કર્યા છે। જમ્મુમાં મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકોએ પાકિસ્તાન વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। તેમજ જમ્મુ કાશ્મીરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે। લોકો પાકિસ્તાન વિરુદ્ધના નારા પણ લગાવી રહ્યા છે। રસ્તા પર ઉતરેલા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી બદલો લેવાની માંગ કરી રહ્યા છે। આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો।